રોડ છે આ. ચેતર વસાવા ચૂંટાયા ને ત્યાર પછી 6 મહિના પછી આ કામ ચાલુ કર્યું હતું. લગાતાર 15 કિલોમીટર સુધી આવો એક જ સરખો અવાજ. તો મારો તમે ઓળખતા દેશો દોસ્તો, ભાવેશ ધામેલિયા. અમે આ દેડિયાપાડા આવ્યા હતા અરવિંદ કેજરીવાલની જે જાહેર સભા હતી ને એમાં. આ જોઈ લો તમે આ રોડ. ચેતર વસાવા ધારાસભ્ય બન્યા ત્યાર પછીનો આ રોડ બનાવ્યો છે એમણે. 156 બાઘડ બિલના ભાજપમાં છે. એક કઈ ભાજપના ધારાસભ્યએ આવો 15 કિલોમીટર સુધીનો રોડ બનાવ્યો હોય તો એકાદ વિડીયો મને બતાવજો, આપણે એનાય વખાણ કરશું. આ તો તમે બધા ઘણી વાર કહો ને ભાજપ વાળાની બહુ કાપે છો. એર કન્ડિશન ઓફિસમાં બેહીને આરામ જ કરવાનો હોય અને જનતાના મણકા ખાઈ જાય તો એના પેટનું પાણી ન હલે તો પછી એની શું કરવાની હોય? એની ટીકા ટિપ્પણી જ થાય, એની કઈ આરતી ન ઉતારવાની હોય. આ ચેતર વસાવાએ બનાવેલો રોડ છે. અને હવે હું તમને ભારતીય જનતા પાર્ટીનો વિસ્તાર જ્યાં ચાલુ થાય છે એ રોડ બતાવવાનો છે. બરાબર, જોવો તમે. જોઈ લો, આ અહીંયાથી ભાજપનો વિસ્તાર ચાલુ થાય છે. એલા ભાઈ ધીમે હો ભાઈ, મણકા ખાઈ જા હે ધીમે. જો અહીંથી ભાજપનો વિસ્તાર ચાલુ થાય છે. આપણે પેલા ઓલો ચેતર વસાવાના વિસ્તારનો રોડ જોયો. આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ નેતાઓ જે તમારા ટેક્સના પૈસા પોતાની તિજોરીમાં નાખે છે અને તમને આવી સુવિધા આપે છે. હવે જાગૃત તમારે બનવાનું છે. ઓલો વિડીયો જોયો તો ને, હવે આ વિડીયો જોયા પછી તમારું શું કેવું છે અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. પણ મારું એટલું કેવું છે કે આપણે જો આ રાત દિવસ રળતા હોય અને ટેક્સ ભરતા હોય અને ત્યાર પછી આપણને જો આવી સુવિધાઓ મળતી હોય, આપણા મણકા ખાઈ જાય, ગાડીના તમારે સસ્પેન્સર તૂટી જાય, ગાડીના તમારે વ્હીલ ફાટી જાય, એવા ખાડા હોય તો પછી એલા હું કામને કમળના બટન દબાવીને હેરાન થાવ છો? હવે તો જાગો યાર, જાગો, જગાડો તમારી અંદરનો આત્મા, જગાડો ભાઈ, જગાડો.